પ્રકરણ ક્રમાંક 1 માહિતીનું એકત્રીકરણ ની આપણે દ્વિતરફી ચર્ચા કરતા જઈએ છીએ. આગળ ઇતિહાસના કેટલાક પ્રશ્નો અને પાછળથી સૈદ્ધાંતિક ચર્ચા એમ બે બાજુ ચર્ચા ચાલે છે. એ ઇતિહાસના પ્રશ્નો પૈકી અંતિમ 5-6 પ્રશ્નો બાકી છે, એ જોઈ લઈએ. તમે જાણો છો કે 5-5 મુદ્દા આશરે હું ચલાવતો જાઉં છું. 5-6 મુદ્દા હવે જે બાકી છે એ જોઈ લઈએ એટલે ઇતિહાસની વાત પૂરી થાય. યાદ રાખો, આ ઇતિહાસના 25 જેટલા જે મુદ્દા છે એમાંથી 1 કે 2 સવાલ 100% પરીક્ષામાં પૂછાશે, તેથી બરાબર આવડવું જોઈએ. આંકડા શાસ્ત્રની 100 ઉપરાંત વ્યાખ્યાઓની સૂચિ એકત્રિત કરનાર W.F. વિલ્કોક્સ તેમણે 1935માં વ્યાખ્યાઓ એકત્રિત કરી હતી. એમ કહે કે આંકડાશાસ્ત્ર વિષય એટલે શું, આંકડાશાસ્ત્ર એટલે શું, એની વ્યાખ્યાની 100 કરતાં વધારે મુદ્દાઓની યાદી કોણે અને ક્યારે તૈયાર કરી હતી? તો જવાબ આવશે W.F. વિલ્કોક્સ 1935. ફરીથી એકવાર, આંકડાશાસ્ત્રની 100 કરતાં પણ વધારે વ્યાખ્યાઓની સૂચિ તૈયાર કરનાર કોણ હતા અને આવી સૂચિ તેમણે કઈ સાલમાં તૈયાર કરી હતી? તો જવાબ આવશે W.F. વિલ્કોક્સ 1935. આ મુદ્દો આપણે જોઈ લીધેલો છે. અહીંયા આવ્યા. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા. ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન સંસ્થા. ભારતીય ઇન્ડિયન ખેતી વિષયક એગ્રીકલ્ચર આંકડાશાસ્ત્ર સ્ટેટિસ્ટિક્સ સંશોધન રિસર્ચ સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ. ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ભારતીય ભારતની શેની એગ્રીકલ્ચર શેની સ્ટેટિસ્ટિક્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનું ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ખૂબ જ યોગદાન રહેલું છે. આ મુદ્દો એ બહુ ખાસ ઉપયોગી નથી, ખાલી જાણી લેવાનો છે. હવે જે વિષય શીખતા હોઈએ એની વ્યાખ્યા તો તમને આવડવી જ જોઈએ. તેથી આંકડાશાસ્ત્રની અવારનવાર પરીક્ષામાં પૂછાતી મોસ્ટ આઈએમપી વ્યાખ્યા તમારે મોડે કરવાની છે. તમે આગળ ભણીને જાઓ અને કોઈ પૂછે કે આંકડાશાસ્ત્ર એટલે શું, તો એટલું તો તમને આવડવું જ જોઈએ. તેથી આ વ્યાખ્યા અક્ષરશઃ તમારે મોડે કરવાની છે. ક્રોક્સ્ટન અને કાઉડન. ક્રોક્સ્ટન અને કાઉડન બે આંકડાશાસ્ત્રીઓના નામ છે. તેમણે આપેલી આંકડાશાસ્ત્રની આ વ્યાખ્યા છે. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે. વિજ્ઞાન કારણ કે એમાં સિદ્ધાંતો છે જે આંકડાકીય માહિતીનું, માહિતી એટલે શું તે હવે આપણે જોઈ ગયા. કોઈ સમસ્યા કે પ્રશ્ન સંબંધી વિવિધ બાબતોના અભ્યાસ માટે એકત્રિત કરવામાં આવેલા પરિણામોના સમૂહને માહિતી કહે છે. આંકડાશાસ્ત્ર એ શું છે? આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ એટલે કે પહેલું ચેપ્ટર, પૃથક્કરણ અને અર્થઘટન એ તમે 11મું અને 12મું ધોરણ ઉપરાંત કોલેજમાં આંકડાશાસ્ત્ર ભણતા જાઓ તેમ તમને ખબર પડશે કે પૃથક્કરણ અને અર્થઘટન એટલે શું. પૃથક્કરણ એટલે ઊંડાણમાં ઉતરવું અને અર્થઘટન એટલે તે પરથી કંઈક નિર્ણય કાઢવો. આવી વાત 3 વાર ફરીથી. આંકડાશાસ્ત્ર એ વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. ક્રોક્સ્ટન અને કાઉડન દ્વારા અપાયેલી આ વ્યાખ્યા છે. હજી એકવાર અક્ષરશઃ મોડે કરવાની છે. આંકડાશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. હજી એકવાર,
આંકડાશાસ્ત્ર એ એક વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથક્કરણ અને અર્થઘટન કરે છે. ક્રોક્સ્ટન અને કાઉડને આપેલી આ વ્યાખ્યા છે.